હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? તો આપણે આજે એક નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજે આપણે દેવગઢ બારિયામાં આવ્યા છે. દેવગઢ બારિયામાં જોઈએ છે ભાઈ કેવો બ્લોગ બને છે. આપણે ફાઇનલી આવી ગયા છે અને સ્ટાર્ટિંગ કરીને આપણે અહીંયાથી નીકળી ગયા છે. આપણે ડુંગળી બાજુથી આવી રહ્યા છે. પુવાળા રસ્તો છે ભાઈ, ધાનપુર રસ્તો છે, મેન રસ્તો ધાનપુર છે ભાઈ. તો બન્યા રહો આપણા બ્લોગમાં ભાઈ. તો આ બ્લોગમાં આપણે રિએક્શન કેપ્ચર કરવાના છે ને ભાઈ, જે લોકો આપણે મતલબ જોવે છે થોડું ઘણું, તો બધાનો ઉપર તો નહીં પણ ક્યારેક ક્યારેક આપણે ઝૂમ પણ કરવાના છે ને થોડું સ્લોમાં. તો એ રીતે આપણે તો ભાઈ જે પણ બ્લોગ કદાચ જોવે ભાઈ ને કોઈને ભાઈ ખોટું ના લાગે પ્લીઝ, કારણ કે આપણે ઝૂમ કરવાના છે કોઈ પણ હોય એટલું બધું આપણે નહીં. તો આપણે મોદી હાઈસ્કૂલવાળા રસ્તા પર આવી ગયા છે ને ત્યાંથી બસ સ્ટેન્ડની અંદર આપણે જવાના છીએ. તો બસ સ્ટેન્ડ ઉપર તો આપણે અંદર તો આપણે બધા જ વિડીયોમાં જવાના છે, બધા બ્લોગમાં આપણે જવાના છે. તો આપણે મોટો બ્લોગિંગ ચાલુ કર્યું છે. તો ભાઈ મોટો બ્લોગિંગ આપણો ગમે તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ પ્લીઝ. સબસ્ક્રાઈબ તો પહેલું છે ભાઈ, કારણ કે આપણે અહીંના બારિયાના વિડીયો શૂટ કરતા જ રહેવાના છે. પણ ને અત્યારે તો આપણે ફર્સ્ટ વિડીયો બનાવીએ છીએ તો થોડા સારા નહીં બને તોય સપોર્ટ કરતા રહેજો. આની આગળ આપણે બહુ ખતરનાકવાળા એકદમ સારા વિડીયો બનાવશું. અને આપણે બસ સ્ટેન્ડથી અત્યારે બહાર નીકળી ગયા છે ને થોડું રિએક્શન કેપ્ચર કર્યું છે, થોડું ઝૂમ કર્યું છે, વધારે આપણે નથી કર્યું. અને આની પછી દેવગઢ બારિયાની બહાર પણ આપણે બ્લોગ બનાવવાના છે, પિપલોદમાં બનાવવાના છે, પછી ફાઇનલી ગોધરા સુધી પણ આપણે બનાવવાના છે. આપણા વિડીયો ચાલે તો આપણે બધી જગ્યાના બ્લોગ બનાવવાના છે. લીમખેડાનો પણ આપણે એક અપલોડ કરી દીધો છે. મારે કામ હતું તો ગયો હતો, હું બીજા નંબરનો લીમખેડાનો વિડીયો આપણે અપલોડ કર્યો હતો. અને આપણે ત્યારે શુક્રવારીની અંદર આપણે રસ્તા ઉપર પહોંચી ગયા છે. અને ફાઇનલી ત્યારે એટલો બધો રિસ્પોન્સ તો નથી મળી રહ્યો અને એટલી રીતે આપણે એડિટ પણ વિડીયોને એટલા બધા નથી હું કરી રહ્યો. તો જેવા વિડીયો બને છે એવા જ વિડીયો હું મૂકી દઉં છું ને એટલા બધા મને એડિટ પણ અત્યારે એટલું બધું ફાવતું નહીં ને કંબલ લોગો પણ આપણે એટલો સારો નથી બનાવી રહ્યા. પણ આપણે સપોર્ટ ધીરે ધીરે આપણે બધું જ રેડી ફાઇનલી કમ્પ્લીટ કરી નાખવાના છે. અને આની પછી સેટઅપ પણ થોડો આપણે સારો કરવાનો છે. અત્યારે ફાઇનલી આપણે મોબાઈલ તો સારો એક લીધો જ છે. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો અને ભાઈ બ્લોગમાં બન્યા જ રહો તમે. વિડીયો ગમે તો ભાઈ પહેલું એક લાઇક ને ભાઈ સબસ્ક્રાઈબ તો કરી નાખો ભાઈ. બહુ મહેનત કરવા પડે છે અને વ્યૂઝ ના આવે તો ભાઈ ત્યારે તો ના જ આવે, પણ થોડા વ્યૂઝ આવતા હોય ને તમે જુઓ ને યાર, કમેન્ટ કરો તો થોડી મજા આવે યાર. વિડીયોમાં આપણને વિડીયો મૂકવા પડતા સારા સારા બનાવીને. અત્યારે ફાઇનલી આપણે દેવગઢ બારિયામાં તો રોજ જ આવીએ છીએ, પણ બધા બ્લોગ આપણે શૂટ કરતા નથી. બધા વાર તો હેલ્મેટ લઈને આપણે નહીં આવ્યા, બીજા હાથના બ્લોગ પણ બનાવશું હાથ પર આપણે શૂટ કરીને. તો આપણે ગરબો ભરાય એ બાજુ આવી ગયા છે ને સર્કલ બાજુ ભાઈ ત્યાં તો થોડી ટ્રાફિક આવી છે ભાઈ, ત્યાંથી નીકળવાની કોશિશ કરશું ભાઈ. અહીંયા જોઈ શકો છો થોડું મતલબ માણસો આપણને જોઈએ તો રિએક્શન સારું મળે છે. અહીંયાથી પાછા આપણે ફરીને નીકળી રહ્યા છે. તો અમને એવું લાગે મતલબ બ્લોગ બહુ સારું નહીં બનતો, પણ તમે સપોર્ટ કરશો તો બધું કંઈ બનશે. આપણે પાછા જઈ રહ્યા છે. આપણે આ બધી આપણા દેવગઢ બારિયાના જોઈએ તો અમને બધી ખબર જ છે. પાછા આપણે એક બાજુ ટાવર બાજુ જઈએ છીએ અને આપણે અહીંયાથી જવાના છીએ અવંતી મંદિર ભાઈ. શનિવારનો બ્લોગ છે આ. તો અવંતી મંદિર આપણે જવાના છે. તો ટાવરે ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને સામે ભાઈ મામો છે આપણા. આપણે પહેલો વિડીયો મૂક્યો છે તો એમાં પણ રિસ્પોન્સ સારો જ મળ્યો છે અને બીજો પણ આપણે જે મૂકવાના છે એમાં પણ રિસ્પોન્સ સારો જ મળ્યો છે. અને આપણે અહીંયાથી ટાવરથી નીકળી રહ્યા છે અને અહીંયાથી આપણે સીધા જવાના છે અવંતી મંદિર, હનુમાન દાદાના મંદિર પર આપણે જવાના છે. તો અહીંયાથી નીકળી ગયા છે. વિડીયોમાં બને રહો. હનુમાન દાદાના આપણે દર્શન કરાવી નાખીએ આપ તમને ભાઈ. થોડું અહીંયા તો આપણે સામે વ્યક્તિ આપણને જોયો છે ત્યાંથી આપણે નીકળી રહ્યા છે. તો વિડીયો સ્કીપ કરશું થોડો. સ્કૂલના છોકરા આપણને હાય કરે છે ભાઈ, છોકરા પણ હાય કરે તોય આપણે ત્યાં તો આપણે બહુ મોટિવેશન મળે છે. તો અહીંયાથી આપણે ફાઇનલી આવી ગયા આપણે અવંતી મંદિર. તો અહીંયાથી આપણે એન્ટર લઈશું અંદર અને અહીંયાથી સ્કીપ નહીં કરીએ તો આપણે આગળ જ જઈશું. તો આપણે એન્ટર અંદરથી થઈ જ રહ્યા છે. તો અંદરથી આપણે ફાઇનલી અહીંયા એન્ટર લઈ લીધું છે. અને આપણે બીજા પણ બ્લોગ મૂકી, આપણે બહુ બ્લોગ મોટો જ નથી બનાવવાના, નાનો એડિટ કરશું તો બીજા પણ બ્લોગ મૂકીએ. આ બ્લોગમાં પણ આપણને થોડા વ્યૂઝ મળી જાય, 50-60 વ્યૂઝ પહેલાં મળતા હોય તો પણ આપણને સારું લાગે ભાઈ. અહીંયાથી આપણે અંદર આવી ચૂક્યા છે. બીજો વિડીયો પણ આપણે મૂકીએ તો થોડો સપોર્ટ કરી નાખજો અને આ વિડીયોમાં પણ તમે ભાઈ સપોર્ટ કરી નાખજો. અને હજુ સુધી લાઇક ને
સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો ભાઈ લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. બીજા આવા નવા વિડીયો લાવતા રહીશું. તો આપણે અંદર આવી ગયા છે અવંતી મંદિર ભાઈ. હેલ્મેટ મૂક્યું છે એટલે છોકરાઓ નાના પણ જોવે છે આપણને. તો આપણે આવી ગયા અવંતી મંદિર અને આપણે અહીંયા બાઇક મૂકી દીધી છે અને ભાઈ આપણે વ્યૂ જોઈ શકો છો. તો મળીએ એક નવા બ્લોગમાં. તબ તક